નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટા તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ। તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાંડલિયા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, દાનભાઈ ચંદ્રવાડિયા, નિકુલભાઈ ચંદ્રવાડિયા, છગનભાઈ સોજીત્રા, ડાયાભાઈ ગજેરા, નરસિંહભાઈ મુગલપરા, અનિતાબેન ચૌહાણ, જયેશભાઈ દ્વિવેદી, લાખાભાઈ ડાંગર, કૃષ્ણકાંત ચોટાઈ, લખમણભાઈ ભોપાળા, બાબુભાઈ ડેર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત રન ફોર યુનિટીનું આયોજન કરેલ। આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ધોરાજી પોલીસ સ્ટેશનના ગરચર સાહેબ, ઉપલેટા પોલીસ સ્ટેશન એસઆઈ ભટ્ટ સાહેબ તેમજ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ ઉપલેટા શહેરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ। વિપુલ ધામેચા, ઉપલેટા। આજે આપણા દેશના ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ 150મી પુણ્ય જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ। અમને એમની સૂરજચંદ્રની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જન જન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે। સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે। વર્ષાબેન ગજેરા। શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલ જન્મજયંતિનો દિવસ। જન્મજયંતિના દિવસે આજે ઉપલેટામાં બહુ જ ભવ્યથી ભવ્ય અસંખ્ય સંખ્યાઓમાં ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા, સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો, દરેક સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખો, અનેક સંસ્થાઓમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો આજે આ કાર્યક્રમમાં શ્રી